નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં વરસાદ ખેડૂતો પર આફત બનીને વરસ્યો છે। સર્વત્ર અનરાધાર વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। મહીસાગરના ખાનપુરના કાનેસર ગામમાં 400 એકરથી વધુનો ડાંગરનો પાક જમીનદોસ્ત થયો છે, તો બીજી તરફ બનાસકાંઠામાં પણ વરસાદ ખેડૂતો માટે ચિંતા લઈને આવ્યો છે। તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ખેડૂતો 12 મહિના અલગ અલગ પાકોનું વાવેતર કરે છે, પરંતુ તાજેતરમાં કુદરત સામે ખેડૂતો લાચાર બની ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ પડી રહેલ વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાનું સમગ્ર રાજ્ય સહિત દેશમાં કપાસના ઉત્પાદનમાં મોખરે છે, ત્યારે ચાલુ વર્ષે ઝાલાવાડના ખેડૂતોએ અંદાજે 5.86 લાખ હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, તુવેર, એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ અંદાજે 4 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કર્યું છે। શરૂઆતમાં સારું વાવેતર થતાં ખેડૂતોને ઉત્પાદન વધવાની અને સારા ભાવો મળવાની આશાઓ હતી, પરંતુ ગત મહિને અતિભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું હતું। ખેડૂતોની સહાયની માંગના ભાગરૂપે સરકાર દ્વારા નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર ચૂકવવાની જાહેરાતો કરી હતી। જો કે આ નુકસાની અંગે હજુ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે જ ફરી વખત હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। સરેરાશ 2 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેડૂતોનો બચેલો પાક પણ નષ્ટ થઈ જતા ખેડૂતોને હાલત પડ્યા પર પાટું મારવા જેવી થઈ છે। હાલ ખેડૂતોને કપાસનો પાક વીણવાનો સમય હતો, ત્યારે જ વરસાદ પડતા કપાસનો સમગ્ર ફાલ નષ્ટ થઈ ચૂક્યો છે। ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે, જેથી તાત્કાલિક અને ઝડપથી સચોટ રીતે સર્વે કરી પૂરતું વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ ઉઠાવી છે।